હરિકૃષ્ણ મહારાજની જય. વેશ્યાને પુરુષ પાસેથી માત્ર સંપત્તિ જ મળતી હોય છે, જ્યારે પત્નીને પતિ પાસેથી સર્વસ્વ મળતું હોય છે. પદાર્થ પ્રેમીને પ્રભુ પાસેથી માત્ર પદાર્થ જ મળતો હોય છે, જ્યારે પ્રભુ પ્રેમી ભક્તોને પ્રભુ પાસેથી પોતાનું સામીપ્ય સુખ આપતા હોય છે. રોગીને રોગ હરપળ અકળાવતો જ હોય છે. પરાજિતને પરાજય પ્રત્યેક પળે ખટકતો જ હોય છે. દારિદ્રને દરિદ્રતાવશ દરેક પળે ત્રાસદાયક બનતી જ હોય છે. અહંકારીને અપમાન હર પળ વ્યતીત કર્યા કરતું હોય છે. તેમ મુમુક્ષુને સ્વજીવનમાં રહેલા દોષો પ્રત્યેક પળે ત્રાસદાયક લાગતા જ હોય છે. તેથી તેને કાઢવાના સતત પ્રયત્ન કરતો રહે છે. હે મહારાજ, આપના તરફથી પાપોની મળતી જતી માફી મારા જીવનને પાપમુક્ત બનીને જ રહેશે એની કોઈ ગેરંટી નથી, પરંતુ મારી પાપ બુદ્ધિ જ જો ખતમ કરી દો તો મારું જીવન હંમેશા નિષ્પાપ રાખવામાં મને 100% સફળતા મળી જશે. ગોળથી જ કાર્ય સરી જતું હોય તો કરિયાતું પીવાની જરૂર નથી. મૌનથી જ કાર્ય સરી જતું હોય તો શબ્દોચ્ચારની જરૂર નથી. મંજિલે પહોંચવા માટે ડામરનો રસ્તો ઉપલબ્ધ હોય છે તો માણસ કાંટાવાળા રસ્તે કદમ મૂકતો નથી. વગર દવાએ રોગ મટી જતો હોય તો માણસ પૈસા ખર્ચીને દવા લાવતો નથી. બસ આ જ ગણિત અપનાવી લેવાનું છે. સંસારના અનેકવિધ ક્ષેત્રે પ્રેમથી જ જો કાર્ય થઈ જતું હોય તો ત્યાં ક્રોધને સ્થાન આપવાની જરૂર નથી. ક્ષમા માગી લેવાથી જો સંબંધમાં આત્મીયતા થઈ જતી હોય તો અહમની અકળાઈ દાખવવાની જરૂર નથી. વિપુલ સંપત્તિ, અમાપ સમૃદ્ધિ, બેમર્યાદા સત્તા અને અગણિત શક્તિઓ, આમાંનો કાંઈ પણ જો આપણી પાસે હોય તો આપણે એટલું યાદ રાખવું કે એ આપણને મદ કરવા નથી મળ્યું, પરંતુ મદદ કરવા જ મળ્યું છે. સંગને જે સત્સંગ બનાવી શકે, દ્રવ્યને જે સદ્દ્રવ્ય બનાવી શકે અને બુદ્ધિને જે સદ્બુદ્ધિ બનાવી શકે, એની મૃત્યુ પછીની ગતિ સદ્ગતિ બનીને જ રહે છે. તપાસતા રહો જીવનને કે આપણે વધુ જાગ્રત અને સાવધ શેમાં છીએ? માત્ર આ જ જન્મમાં કામ લાગતા પૈસા બચાવવામાં, આવતા જન્મમાં કામ લાગતા પુણ્યને બચાવવામાં, કે પછી જન્મોજન્મને સુધારી દેવાની પ્રચંડ ક્ષમતા ધરાવતા મનના પરિણામને બચાવવા માટે? જે ક્રિકેટરની રમતમાં એમ્પાયર ન હોય એ રમત ક્યારેક મારામારીમાં પરિણમી જતી હોય છે. એ જ રીતે જે વ્યક્તિની ઉપર કોઈ મોટા પુરુષનું શિરછત્ર નથી હોતું એનું જીવન ક્યારેક પાપાચારનું મેદાન બની જતું હોય છે. ચોકલેટ ખરીદવા 1 લાખ રૂપિયા ચૂકવી દેનારો કેમ ગણાય? એમ જ જે પદાર્થ આ લોકમાં મૂકીને જ પરલોકમાં ચાલ્યા જવાનું છે એ પદાર્થ મેળવવા આખી જિંદગી ચૂકવી દેનાર આપણે કેવા ગણાઈએ? હરિકૃષ્ણ મહારાજની જય.